અને એથી આગળ બીજું કહેવા આવ્યો છું તો 26મી જાન્યુઆરી રાતના 3 વાગે બોલાયા છે મેં તમને, ખબર છે ને? એ 26મી જાન્યુઆરી રાતના 3 વાગે ખાલી એમની આંટો મારવા નહીં બોલાયા. 26ની રાતના 27નો ઓક્ટોબર તમારા શિક્ષણની દિશા નક્કી કરે એનું ભૂમિપૂજન કરવા માટે બોલાયા છે તમને. ગાંધીનગરમાં એક એવી સંસ્થા બને જે સંસ્થા થકી સમાજના દીકરા દીકરીઓ ત્યાં પણ ભણી શકે. હું સાહેબનો આભાર માનું. અહીં જગદીશભાઈ ઠાકોર સાહેબ, બળદેવજી, મારા પપ્પા ખોલાજી ઠાકોર આ બધા બેઠા છે. શક્તિ વિદ્યાલયનો પાયો નાખ્યો એમણે. એની સાથે અહીંયા ચંદનજી બેઠા છે, એમણે પાટણમાં પણ પાયો નાખ્યો. હમણાં આપણી વચ્ચે બીજા આગેવાનો પણ ગયા. કેસાજી એ દિયોદરમાં જે સંસ્થા ચલાવે છે, આ કોઈ નાની વાત નથી. અહીંયા બાબરમાં જ્ઞાનીબેન ને ચલાવે છે, હમણાં સ્વરૂપજી એમણે મુહૂર્ત કર્યું. અમારા લવિંગજી ઠાકોર રાધનપુરમાં ચલાવે. તમામ જગ્યાએ સમાજના આગેવાનો તો મથે છે. સમાજના આગેવાનો શિક્ષણની સ્કૂલ બનાવશે. પણ આ જગદીશભાઈ, બળદેવજી, ખોલાજી, મારા પપ્પા, આ બધાનો પ્રશ્ન શું છે ખબર છે? કે અમે સ્કૂલો કોલેજો તો બનાવી દઈએ, પણ તમારા દીકરાઓને મોકલશે કોણ? તમે મોકલતા નથી એટલે એનું ઘડતર નથી કરી શકતા. આજે સમાજ જાગ્યો છે, સમાજમાં ભૂખ છે.